નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા। તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ શું છે અને બંગાળની ખાડીમાં બનનાર સિસ્ટમ વિશેની માહિતી જાણીએ તે પહેલા જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, ખાસ કરીને ચોમાસુ ધરીની સ્થિતિ જોવા જઈએ તો ચોમાસુ ધરી હજી પણ થોડી ઉત્તર દિશામાં જોવા મળી રહી છે અને પંજાબના ફિરોઝપુરથી પસાર થઈ ચંદીગઢ બરેલીના ભાગો પરથી પસાર થઈ બાંકુરા ડીગાના ભાગો પરથી બંગાળની ખાડીના ભાગો સુધી જઈ રહી છે। તો મિત્રો, ચોમાસુ ધરી અત્યારે પણ હજી નોર્મલથી થોડી ઉત્તરમાં જોવા મળી રહી છે અને ખાસ કરીને અત્યારે બંગાળની ખાડીમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ બને તેવી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે। એકાદ દિવસની અંદર ખાસ કરીને આંધ્રપ્રદેશ ઓડિશાના કાંઠા નજીક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ બને તેવી શક્યતાઓ છે અને આ સિસ્ટમ છે તે આવતી 13 તારીખે મજબૂત બની અને લો પ્રેશરમાં ફેરવાય તે પ્રકારની શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે। તો મિત્રો, ખાસ કરીને હવે વાત રહી કે આ સિસ્ટમ લો પ્રેશર બનશે ત્યારે તેનું લોકેશન કયું હશે। તો મિત્રો, ખાસ કરીને અત્યારે સિસ્ટમ જે લોકેશન ઉપર બની રહી છે એ લોકેશન ઉપર જ રહી અને મજબૂત બને તો એક સારી બાબત ગણી શકાય, કારણ કે ઓડિશા અને આંધ્રપ્રદેશના કાંઠા નજીક સિસ્ટમ બને તો સીધી ગુજરાત ઉપર આવવા માટે તમામ પરિબળો યોગ્ય રહે અને એક પ્રકારે સારી સ્થિતિ ગણી શકાય જો સિસ્ટમ આ જે ઓડિશા અને આંધ્રપ્રદેશના કાંઠા નજીક બને તો। જો સિસ્ટમ થોડી ઉપર જાય અથવા તો લો પ્રેશર બને ત્યારે થોડી ઉપર સરકે તો આ સંજોગોમાં સિસ્ટમ છે તે થોડી મધ્યપ્રદેશના દક્ષિણી ભાગો પરથી પસાર થઈને ગુજરાતના ભાગો તરફ આવે તેવી શક્યતાઓ ગણી શકાય। પરંતુ આપણે આશા રાખીએ કે સિસ્ટમ છે તે મજબૂત બને ઓરિસ્સા અને આંધ્રપ્રદેશના કાંઠા નજીક અને ત્યાંથી સીધી અંદર આગળ વધે તો આ સંજોગોમાં સીધી વરસાદની અસર ગુજરાતના ભાગોમાં શરૂ થાય તે પ્રકારની શક્યતાઓ ગણી શકાય। એટલે હાલના જે મોડેલોની અપડેટ મુજબ જોવા જઈએ તો ખાસ કરીને અમેરિકન મોડેલ છે તે પણ ખૂબ સારામાં સારો વરસાદનો રાઉન્ડ આવે તે પ્રકારની શક્યતાઓ અત્યારે વ્યક્ત કરી રહ્યું છે અને ખાસ કરીને યુરોપિયન મોડેલ છે તે પણ અત્યારે તો પોઝિટિવ જણાઈ રહ્યું છે। જોકે હજી સમય ઘણો છે, એટલે કે અઠવાડિયા જેટલો સમય છે, એટલે હજી મોડેલોમાં ફેરફાર થયા રાખશે, પરંતુ વરસાદની શક્યતાઓ તમામ પરિબળોને જોતા સારી એવી લાગી રહી છે, કારણ કે કોઈ અવરોધરૂપ પરિબળ બને તે પ્રકારની શક્યતાઓ આ વખતે ઓછી જણાઈ રહી છે અને ખાસ કોઈ આ સમયગાળા દરમિયાન કોઈ મજબૂત એન્ટી યુએસી પણ જોવા મળી રહ્યું નથી, એન્ટી સાયક્લોનિક સર્ક્યુલેશન પણ જોવા મળી રહ્યું નથી કે જેને નડતરૂપ થાય ગુજરાત માટે આવવા સિસ્ટમને ગુજરાત તરફ આવવા માટે। એટલે આપણે આશા રાખીએ કે અત્યારે જે મોડેલોની અપડેટ છે તે મુજબનો વરસાદનો રાઉન્ડ આવી જાય અને જેમ જેમ સિસ્ટમની સ્થિતિ સ્પષ્ટ થતી જશે તેમ અપડેટ આપણે તમારા સુધી આપતા જશું। મુખ્યત્વે અત્યારે જોવા જઈએ તો રાઉન્ડની અસર 16 તારીખ આજુબાજુથી શરૂ થાય તે પ્રકારની શક્યતાઓ છે। ત્યાં સુધી છૂટો છવાયો વરસાદી માહોલ એકાદ બે દિવસની અંદર શરૂ થઈ જશે।